ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી મંગલપુર પ્રાથમિક શાળા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરી 2025ના વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી। ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી મંગલપુર પ્રાથમિક શાળા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરી 2025ના વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઈ હતી। વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે કેશોદ તાલુકાના મંગલપુર પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના તમામ ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને શોભાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણ अधिकारी जोगिया, बीआरसी कोऑर्डिनेटर भरत नंदाणिया તેમજ ત્રણેય બીટના કેળવણી નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। એસએમસીના સભ્યો અને ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં પોતપોતાની રીતે જનમત ઉઠાવી સક્રિય રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મંગલપુર પ્રાથમિક શાળાના બાળકોએ સમૂહ પ્રાર્થના રજૂ કરેલ અને ત્યારબાદ સંગીત વૃંદ સાથે ગુજરાતની ગૌરવ ગાથાને વર્ણવતું સુંદર મજાનું ગીત પ્રસ્તુત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક સુભાષભાઈ વાળાએ કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ નંદાણીયાએ માતૃભાષાનું મહત્વ અને ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો। ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ઇમ્તિયાઝભાઈ કાઝીએ ભાષાને સરળતાથી કઈ રીતે શીખવી શકાય તે અંગેના નિયમો રસપ્રદ શૈલીમાં રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમનું આયોજન સંયોજક રસિકભાઈ કોરડિયાએ કર્યું હતું। કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોએ પોતપોતાની શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી। नमस्कार, मारू नाम इम्तियाज के काजी, मुख्य शिक्षक पे सेंटर शाळा 2 माणावदर। आज केशोद तालुकाना मंगलपुर खाते मंगलपुर प्राथमिक शाळा में विश्व मातृभाषा महोत्सव 2025 ની ઉજવણી નિમિત્તે મને વક્તા તરીકે નિમંત્રણ મળ્યું। અત્રેના આજના કાર્યક્રમની વિશેષતા એ રહી કે કેશોદ તાલુકાની ધોરણ 1 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાના તમામ ભાષા શિક્ષકોને આ પરિસંવાદમાં નિમંત્રિત કરવામાં આવ્યા। સાથે સાથે કેશોદ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ નંદાણીયા દ્વારા કાર્યક્રમમાં વક્તા તરીકે પણ અને આ કાર્યક્રમના હેતુ તરીકે પણ વાત કરવામાં આવી। કાર્યક્રમના સંયોજક એવા આ મંગલપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રસિકભાઈ કોરડિયાએ સમગ્ર કાર્યક્રમનું જે છે એ સંકલન કર્યું, એની આગોતરી તૈયારી કરી આયોજન કર્યું। ગુજરાત સાહિત્ય અકાદમી આનંદાલય સાથે મળી અને એમના આર્થિક જે છે સહયોગથી આજે કેશોદ તાલુકામાં આવનારી 21મી ફેબ્રુઆરીએ તમામ શાળાઓમાં ઉજવણી થાય એ માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તેમજ તેમને વિવિધ ભાષાના વિવિધ પ્રકારો, યુક્તિઓ, પ્રયુક્તિઓ, વ્યાકરણના નિયમો, જોડણીના નિયમો તેમજ આ શાળાના ધોરણ 6 થી 8ના બાળકોને પણ સાથે રાખી અને ભાષાના વિવિધ આયામોની ચર્ચા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું જે છે એમાં ઉદ્ઘોષક તરીકે શ્રી સુભાષભાઈ વાળાએ સેવા આપી અને આ રીતે મંગલપુર ખાતે એસએમસીના સભ્યો દ્વારા એક બહુ સુંદર મજાના પરિસંવાદનું આજે આયોજન થયું, તેનો ખૂબ આનંદ છે। હું રસિકભાઈ કોરડિયા મંગલપુર પ્રાથમિક શાળામાંથી બોલું છું। ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાની એક શાળાને પીએમસી શાળા બનાવવામાં આવી છે। દરેક ક્લસ્ટરમાંથી એક સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી શાળા બનાવી અને શાળાને મજબૂતી આપવાનું કામ થઈ રહ્યું છે। અમારી શાળાને પણ ડિજિટલ બોર્ડ આપીને વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે મજબૂતી આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે। સાથે સાથે ગ્રામજનોના સહયોગથી જે ગ્રાન્ટ ઘટે ત્યાં શિક્ષકો પોતાની ગ્રાન્ટ આપી અને શાળાને ખૂબ જ આધુનિક એવું બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે। શાળાના દરેક રૂમ ગણિત વિજ્ઞાનની લેબ હોય, ભાષા કોર્નર હોય, સામાજિક વિજ્ઞાનની લેબ હોય, પ્રજ્ઞાનો રૂમ હોય, ખૂબ જ આધુનિક રીતે અમારી શાળા સમગ્ર જિલ્લામાં એક નિદર્શનનું કામ કરી રહી છે કે કઈ રીતે શાળા બનાવી શકાય, કઈ રીતે વર્ગો બનાવી શકાય અને કઈ રીતે શાળાની અંદર સુંદર કામગીરી કરી શકાય। આવું સુંદર કામ તો રોજે રોજ થતું રહ્યું છે, પણ આજે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીનો ભાગરૂપે મંગલપુર પ્રાથમિક શાળા કેશોદના દરેક સરકારી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાય તે માટે તાલુકાના તમામ ભાષા શિક્ષકોને આમંત્રિત કર્યા છે અને એ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઇમ્તિયાઝભાઈ કાજી, કેશોદના બીઆરસી ડૉક્ટર ભરતભાઈ નંદાણીયા, તાલુકાના
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોગિયા સાહેબ, ત્રણેય કેળવણી નિરીક્ષકો, ગ્રામજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા અને બાળકો અને શિક્ષકોએ માતૃભાષાનું સંવર્ધન કઈ રીતે કરી શકાય તેનો એક સરસ મજાની કાર્યશાળામાં હાજર રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ કાઝી ઇમ્તિયાઝ કાસિમભાઈ, મુખ્ય શિક્ષક આચાર્ય પે સેન્ટર શાળા 2 માણાવદર. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી કેશોદ તાલુકાની મંગલપુર પ્રાથમિક શાળા ખાતે આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે એક સુંદર મજાના પરિસંવાદનું આયોજન થયું, જેમાં વક્તા તરીકે મને નિમંત્રિત કરવામાં આવ્યો. વિશેષ બાબત એ હતી કે કેશોદ તાલુકાના સમગ્ર તાલુકાના તમામ શાળાઓના સરકારી શાળાઓના ભાષા શિક્ષકોને નિમંત્રિત કરવામાં આવ્યા. ગામ લોકો, એસએમસી સભ્યો અને ધોરણ 6 થી 8ના બાળકો સાથે 11 થી 5ના સમય દરમિયાન પરિસંવાદનું આયોજન થયું, જેમાં વિશેષ બાબત એ રહી કે આવનારી 21 તારીખે સમગ્ર કેશોદ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશ્વ માતૃભાષા દિવસની રંગેચંગે ઉત્સાહથી ઉજવણી થાય એ માટે શિક્ષકોને વિવિધ યુક્તિઓ, પ્રયુક્તિઓ અને ભાષાના નિયમો, વ્યાકરણ આ બાબતે બહુ વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી. સાથે સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, અત્રેના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, કેળવણી નિરીક્ષકો તેમજ અન્ય શાળાના આચાર્ય મિત્રો, પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા અને સંયોજક શ્રી, આ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક એવા શ્રી રસિકભાઈ કોરડિયાએ ખૂબ જ સરસ રીતે સમગ્ર કાર્યક્રમ જે છે એની આગોતરી આયોજન કર્યું અને આ કાર્યક્રમને અમલીકરણ કર્યું. અંતે ઉદ્ઘોષક તરીકે ભાષા શિક્ષક શ્રી સુભાષભાઈ વાળાએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને ઉત્તમ રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. આજના આ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીથી ખૂબ જ આનંદ થયો છે અને મંગલપુર ગામની અંદર એક ઉત્સવ જેવું જે છે એ નિર્માણ થયું છે. આભાર. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.